United States of Gujarat. હું ખોટું નથી બોલતી બા. બહારવાળી બા. સંસ્કૃતિ ચૂપ રે. તું મારી લાઈફમાં ઇન્ટરફિયર કરવાનું બંધ કર. મને મારું જાતે ફોડતા આવડે છે, હું ફોડી લઈશ. તું જા અહીંયાથી અત્યારે. મારી કારણે બાની હેલ્થ બગડીને, એ પણ આજના મોટા દિવસે. પ્લીઝ કાનાજી, બાનું ધ્યાન રાખજો ને પ્લીઝ મને જલ્દી આ બધામાંથી બહાર લાવો ને. આઈ એમ ટાયર્ડ, શર્લી, આઈ એમ ટાયર્ડ. પ્લીઝ દ્વારકાધીશ, પ્લીઝ. કેશવ, પ્લીઝ. એક મિનિટ મેડમ, તમે રડો છો? મેડમ, શું કામને આટલી જીદ હે? આ બા અને બીજા બધા તમને કેવું કેવું સંભળાવે છે, તો એ તમારે ત્યાં જ રહેવું છે. શું કામને આટલી વાતને ખેંચો છો? મૂકો બધાને તડકે. ને શું કામને આટલું અપમાન સહન કર્યા કરવાનું? ને આ તો તમારું શું કામ ને આ શું મિશન છે કે તમે? એટ ધ મોમેન્ટ આઈ ડોન્ટ હેવ એની આન્સર કેશવ. મને હેલ્પ કરવા માટે થેન્ક યુ, બટ પ્લીઝ પ્લીઝ લીવ મી અલોન. પ્લીઝ ફોર સમ ટાઈમ. હલો. મેડમ, તમે ભલે મને કાંઈ ન કહો, પણ આ કેશવ જાણીને રહેશે કે તમારું મિશન શું છે. બા, હવે કેવું લાગે છે? ઠીક છે. ઐશ્વર્યા, અહીંયા હા બા. દરેક વાતમાં અનુભવ ના હોય બેટા. કેટલીક વાત અનુભવી પાસેથી સમજી શીખી લેવાની હોય. તને મારા અનુભવ, મારી સમજણ પર ભરોસો નથી? તને એવું લાગે છે કે હું તારી માટે સારું ઘર, સારો જીવન સાથી શોધવામાં થાક ખાઈ જઈશ? ના ના બા, એવું નથી. બા, જેટલો ભરોસો અમને ભગવાન પર છે, એનાથી વધારે ભરોસો તમારી ઉપર છે. હકીકતનો સ્વીકાર એ જ જીવન જીવવાની સાચી રીત છે. કબૂલ, તારે જીવનમાં કંઈક નવું કરવું છે. પણ બેટા, લગ્ન પછી જીવન ક્યાં અટકી જવાનું છે? જો ધ્રુવ દરેક વાતે તને સાથ આપે એવો છે, પ્રફુલ્લભાઈ, રશ્મિબેન તને સહકાર આપીને ખુશ થાય એવા છે, પછી મનમાં શું કામ આવો અજંપો છે? વહુ તરીકે તને સ્વીકાર્યા પછી આજ સુધી એમણે ક્યારેય એવું નથી દેખાવા દીધું કે એમણે આપણા ઉપર કોઈ ઉપકાર કર્યો છે. છતાંય તને જો એવું લાગતું હોય કે મારી કોઈ ભૂલ થાય છે તો હું બે હાથ જોડી માથું નમાવી એમની માફી માંગીશ. આ સંબંધની વાત અટકાવી દઈશ. પણ હા બેટા, જીવનભર મને અફસોસ રહેશે કે ના યમુના મને સમજી શકી, કે ન મારી આ દીકરી. ના બા, એવું નહીં બોલો. હું તમારી બધી વાત માનીશ. જો બેટા, વાત માનવાની નથી, દિલથી સ્વીકારવાની છે. હા, હું દિલથી સ્વીકારું છું. તમે જે મારી માટે નક્કી કર્યું છે એ મારા હિતમાં જ છે. પછી ફરી તો નહીં જાય ને? નહીં, ક્યારેક નહીં. અરે ભાભી, મૂકો ને લપ. આને તો ઘરની વાત ધક્કા દેવા જોઈએ.
મેં તો પહેલા જ કહ્યું તું આને તો ફળિયામાં રહેવા ના દેવી જોઈએ. ભૂલતો ન હોતો આ એ જ છે ને હરક પોદુડી, ઐશ્વર્યાની બેનપણી. હા, પરાણે ગળે પડેલી બેનપણી. મોઢામાંથી એક શબ્દ પણ નહીં અને ઘરમાં તું પણ નહીં. ધક્કા મારીને હું તને બહાર કાઢું એ પહેલા નીકળી જાય અહીંયાથી. ફિનિશ, એવરીથિંગ ઇઝ ફિનિશ. નથિંગ ઇઝ ફિનિશ્ડ. નો કેશવ, ઇટ્સ ઓલ ઓવર. એ મેડમ, તમે કીડી જોઈ છે ક્યારેક? કીડી દિવાલ પર ચડે ને પછી પડે ને પછી એ પાછું ચડવાનું શરૂ કરે. પાછી ચડે, પાછી પડે, પાછી ચડે, પાછી પડે. પણ એ કીડી ક્યારેક હારતી નથી, ક્યારેક થાકતી નથી. ને આપણે તો માણસ છીએ, તો આપણે કેમ હારવાનું, આપણે કેમ થાકવાનું? થેન્ક યુ, બટ કેશવ, આઈ ડોન્ટ નીડ એની મોટિવેશન, પ્લીઝ. એ નાના મેડમ, આ મોટિવેશન થોડી ના છે, આ તો કેશવનો પ્રોમિસ છે. જ્યાર સુધી તમારો મિશન પૂરું ન થાય ત્યાર સુધી તમારી સાથે રહેવાનો પ્રોમિસ કર્યો તો ને. જો પછી તમને ગમે કે ન ગમે, તમે મને સાથે રાખો કે ન રાખો, પણ જ્યાં સુધી તમારું મિશન પૂરું નહીં થાય ત્યાર સુધી આ કેશવ તમારી ભેગો રહેશે. ને ફિકર નોટ વાલીડા, આ કેશવ ખાલી કહેતો નથી, આમ કરીને દેખાડે છે. શું વાત છે? સવારથી જોઉં છું દુકાનેથી આવ્યો છે ત્યારથી મગ્યા દાંત દેખાડે છે. વાત શું છે? ના ના મમ્મી, એવું કાંઈ નથી. દીકરા, કારણ વગર સરગવાની સિંગ દૂધી નો થાય. એટલે કે શું વાત છે? મમ્મી, આપણી ઐશ્વર્યાના લગ્ન છે ને એ મારા માટે લોટરી બનવાના છે. કઈ રીતે? આપણા ધ્રુવકુમાર છે ને, એમના પપ્પા પ્રફુલભાઈ, એમને બહુ મોટી પહોંચ છે. મોટા મોટા લોકોના કોન્ટેક્ટ છે એમની પાસે. એમણે તો ચોખ્ખું કહી દીધું કે આખા પરિવારમાં જો બિઝનેસની સૂઝ કોઈને હોય ને તો એક તમારામાં છે. એમાં શું નવી વાત? નવું ઈ છે મમ્મી, પ્રફુલભાઈએ એમના બિઝનેસમાં જોડાવા માટે મને ઓફર આપી છે. મને કે હવે આ ફાફડા જલેબી એ બધું વેચવાનું છે ને તમે તમારા માણસોને સોંપી દો અને અમારા ભેગા આવી જાઓ, આપણે ધમાલ મચાવી દઈશું. હાશ, કોકને તો સમજાણું. હવે તું બધું પડતું મૂક અને લાગી જા ઓલા પ્રફુલભાઈ હારે. 2 છગ 12 નહીં 1200 કરી દે ને એવા માણસો છે. અને એકવાર બધું ગોઠવાઈ જાય ને પછી તું જે દુકાનમાં કામ કરે છે એના માટે માણસો રાખી દેજે. પણ હા, રોજે રોજનો હિસાબ લઈ લેવાનો. મારા મનમાં ઈ જ છે. પણ મમ્મી, આ વાત બાને નહીં ગમી તો રાખે અણગમો એની પાસે. બાકી ભાભીને જે રીતે દુકાન ચલાવી છે ને એ દુકાન ચલાવવામાં તારા સિવાય એમનો ઉદ્ધાર નથી. ગુરુમાં ઠેકાણા છે નહીં એટલે ભાભીએ તો તારો જ આશરો લેવો પડશે ને. હા, એ તો લેવો જ પડે. પણ જો એવું નોય થાય ને તો હવે તારે અટકવાનું નથી. પ્રફુલભાઈ હારે તારે તારી ગાડી સડસડાટ આગળ વધારી દેવાની છે. પ્રફુલભાઈનો પટારો અને મારા બુધિયાની બુદ્ધિ ને એ ગાડી ચાલી સડસડાટ. પુરપાટ. એ બધું તો ઠીક છે, પણ આજે જે ભવાડા થયા છે ને ઘરમાં એને લીધે જો પ્રફુલભાઈ આપણી સાથે સંબંધ તોડી નાખશે તો? બેટા, એક સવાલ પૂછું? તું સાચો જવાબ આપવાની હોય તો જ હા કહેજે,
નહીં તો પાસ એમ કહી દેજે. પાસ શું કામ પપ્પા? પૂછો ને. તું પરાણે આ સગાઈ માટે હા તો નથી પાડી રહી ને? તારા મનમાં કોઈ પણ કચવાટ હોય તો તું મને કહેજે, હું બા સાથે વાત કરીશ. ના પપ્પા, બાની વાત મને સમજાય અને એટલે જ તો મેં આ સગાઈ માટે હા પાડી છે ને. સાચું કહું બેટા, હું પણ તારી જેમ ઈચ્છતો હતો અને હજી ઈચ્છું છું કે તું ડાન્સમાં તારું કરિયર બનાવે, નામ ના મેળવે. પણ તારી સગાઈ વિશેના બાના નિર્ણયથી હું દુઃખી થયો હતો. એટલે પહેલા તો તારી સગાઈ વિશેનો બાનો નિર્ણય મને ખોટો લાગ્યો હતો, પણ શું પપ્પા? પણ પછી મેં વિચાર્યું બેટા કે બધી વાતની ખબર હોવા છતાં ધ્રુવના પરિવારે સામે ચાલીને માંગુ મોકલ્યું છે. એટલે હવે હું જો બાના નિર્ણયની ઉપરવટ જઈને આ સગાઈ માટે ના પાડું, એટલે ન કરે નારાયણ કે ભવિષ્યમાં હું તારા માટે કોઈ સારું માંગુ ન લાવી શક્યો તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. એટલે મેં તમારે એક્સપ્લેનેશન આપવાની કોઈ જરૂરત નથી પપ્પા. બાએ ને તમે મારા માટે આ જે નિર્ણય લીધો છે એ મારા હિતમાં જ છે અને એ મને સમજાયું, એટલે જ તો મેં આ સગાઈ માટે હા પાડી છે. થેન્ક યુ બેટા. મને મનમાં એમ હતું કે તું પરાણે, પણ બેટા તે મારા હૃદયનો ભાર હળવો કરી નાખ્યો. ને તમારી સામે ખોટું બોલીને મારા મનનો ભાર વધી ગયો પપ્પા. હું ફક્ત બાની ને તમારી ખુશી માટે આ સગાઈ કરવા તૈયાર થઈ છું. તમારા બધાની ખુશીમાં જ મારી ખુશી છે. એ સત્ય મેં ના છૂટકે પણ હવે સ્વીકારી લીધું છે. પણ ખરેખર હા બા, ફાઇનલી તમે જુઓ આ દ્વારકાધીશ ભગવાને બધું પાર પાડ્યું. અહીંયા બધા બેઠા છે, એમાંથી કોઈને એવું ના લાગે કે હું મારો નિર્ણય ઐશ્વર્યા કે બીજા કોઈ પર થોપું છું. બા તમે આવું શું કામ બોલો છો? તમે જે કોઈ અમને મંજૂર છે. મેં એ જ કહ્યું કેતકી વહુ, તમારી ઈચ્છાના માલિક તમે. બા અમારા બંને વાત કહું ને અમારા ખરેખર અહોભાગ્ય અમને વૈષ્ણવ પરિવારની દીકરી અમારી ગૃહલક્ષ્મી બનાવવાના નસીબ મળ્યા. ખરેખર તમારા વેવાઈ બનવાનો મોકો મળ્યો. શું કહો ને ગુરુભાઈ, આજે બધાની સામે હું હાથ જોડીને તમને વિનંતી કરું, તમારી દીકરીને અમારા ઘરની ગૃહલક્ષ્મી બનવાના આશીર્વાદ આપો બસ. દીકરીની જે ઈચ્છા હોય એ મારી ઈચ્છા. હું તો કાગના દોડે આ ઘડીની રાહ જોઈ રહી હતી. બસ ધ્રુવ કુમાર અમારા ઘરે વળઘોડો લઈને આવે અને બાના મોડે મંગળિયા ગવાય. તો થઈ ગયું નક્કી બધું. જીવતી રહેજો. ના બેટા ના ના ના, દીકરી ને વહુ લક્ષ્મી કહેવાય, એમણે પગે ના લાગવાનું હોય, અમારે એમને માથે રાખવાનું હોય. હા સુખી થાવ બેટા. કેમ? એકદમ સાચી વાત કહી. બા
આખરે તો અમારા આ છોકરા વાળા એટલે છોકરા વાળા તરીકે ત્યાં અમારી એક ડિમાન્ડ છે. એટલે ભાઈ કઈ આડું ઓળું વિચારવાની જરૂર નથી. ત્યાં અમારી દીકરીને અમે 5 કપડામાં જ લઈ જઈશું ઘરે. શું વાત છે પ્રફુલભાઈ? એટલે ભાઈ મારું કેવું એટલું જ છે કે આપણે આ એક વિઘ્ન પાર કર્યું છે તો હવે સમય જોઈને વહેલી તકે આપણે છોકરાઓના બે વિશાળ કરી લઈએ. અરે વેવાઈ, મન વાંચતા તમને ક્યાંથી આવડી ગયું? હું પણ એ જ કહેવાની હતી, સારા કામમાં 100 વિઘ્ન. કેતકી વહુ, ચાલો હવે લગ્નની તૈયારી શરૂ કરી દો. હું ને રોહિણી તમને પૂરેપૂરી મદદ કરશું. અને બુધ છે ને આપણો, એ તો હોલ અને કેટરિંગ સંભાળી લેશે, અને કેમેરામેન તો આપણા ઘરમાં જ છે, આપણો મંગળ. અને બાકી બધો લિસ્ટ છે ને એ ભાભી બનાવી દેશે, હે ને ભાભી? ધીરાસો ગંભીર છાયાબેન. અત્યારે ચાતુર્માસ ચાલે છે એટલે કોઈ પણ શુભ કાર્ય કરવું શક્ય નથી. પ્રફુલભાઈ, સગપણ આપણે દિવાળી પછી કરીએ. વૈષ્ણવ પરિવારની 3જી પેઢીનો પ્રસંગ છે, તૈયારી માટે પણ સમય મળી રહેશે. બા, તૈયારીની ચિંતા તમે કરતો જ નહીં. હા, પણ ચાતુર્માસની પણ તો વાત છે ને. સગપણ આપણે દિવાળી પછી કરીશું. ભાભી, કોઈ બીજો રસ્તો ના નીકળી શકે? હવે બધાનો ઉત્સાહ છે તો તમે ઉત્સાહ બોલ્યા ને, મને રસ્તો મળી ગયો. હે? શું? એ જ કે હવે બા, સમય બદલાયો છે, સમાજ બદલાયો છે, આપણે બધું પહેલાનું ભૂલી જઈએ. તે આપણે જમાના સાથે બદલાવવું જોઈએ બા. એટલે હું શું કહું છું, તમારી વાત બહુ બરાબર છે કે ચાતુર્માસમાં કોઈ શુભ કાર્ય થાય નહીં, પણ આપણે પેલું હમણાંના મોડર્ન જમાનામાં બધા કરતા થયા છે એ તો કરી શકે ને. બધા પેલું કે ને યંગસ્ટર્સ કરે છે ને એમ કે ન સગપણ ન ફેરા ફરવાના, પણ એની પહેલા પેલું કહેવાય ને, શું કહેવાય, રિંગ સેરેમની. આ રિંગ સેરેમની. છોકરાઓ એકબીજાને વીંટી પહેરાવી દે એટલે આપણે છૂટા ને આ કરવામાં ચતુર્માસ ક્યાં વચ્ચે આવે? હા 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 વેવાઈ, ભાવ તો તું ને ભાઈ તે કીધું. મનની વાત પણ સચવાઈ જશે અને મુહૂર્ત પણ જળવાઈ જશે. તમે શું કહો છો બા? હવે તમે બધા અહીંયા બેઠા છો તો તમે જ નક્કી કરી લો. તો થઈ ગયો અંતિમ નિર્ણય. આમ પણ પંચાંગની પચપચ તો છે નહીં, તો પછી આવતીકાલે જ બંનેની વીટીઓ બદલાવી નાખીએ. લો બોલો. આ તો ભાઈ તમે મજા પડી ગઈ વાત. અહીંયા બંનેને વીટીઓ પહેરાવીને આપણે સગાઈ કરી નાખીએ, એટલે પછી ઐશ્વર્યાના માથે તમારા પરિવારના નામનો ધબ્બો. એક મિનિટ, શું બોલ્યા તમે? ધબ્બો? મને સાંભળવામાં ભૂલ થઈ. નહીં, પેલું શું કહેવાય, કઈક અંગ્રેજીમાં પેલું આમ શું કહેવાય? સ્ટેમ્પ. હા, ઈ જ સ્ટેમ્પ. એટલે પછી છોકરાઓને જો એકલા બહાર ફરવા જવું હોય તો જઈ શકે ને. બધું પાકું. કાલને માટે અમે રાજી છીએ. ગુરુભાઈ, તમે ઐશ્વર્યને વાંધો ન હોય તો પછી મને શું વાંધો છે? બસ તો તમારી લક્ષ્મી અમારે ઘેર પગલા કરશે. એ છોકરી, બહાર આવતો. બા, તમે મને બોલાવી? હા. બા, કાલ માટે સોરી. મારા મનમાં પણ નહોતું કે. ઐશ્વર્યા બેટા, જરા બહાર આવતો.
પહેલા મોઢું મીઠું કર. એક સારા સમાચાર આપવા છે. તને મારા વર્ષોના અનુભવ અને આવડત ઉપર શંકા હતી ને? મારો નિર્ણય કેટલો સાચો અને વ્યાજબી છે એ કહેવા આવી છું. એક સાંધો ત્યાં તીર તૂટે એનું નામ કઠણાઈ, અને સંસ્કૃતિની બરાબરની કઠણાઈ બેઠી છે. જુઠ્ઠું બોલીને ઘરમાં ઘૂસી છે એવા છાયાએ પકડી પાડી તો ધ્રુવના બાપાએ નવું સલાકડું ઊભું કર્યું. બાને કહી દીધું સંસ્કૃતિ ધ્રુવને મળી. હા હા હા, સલવાણી માતા બરાબરના ફૂલે કે ચડ્યા છે. જીવનમાં દુઃખી ન થવું હોય ને તો ધ્રુવ જેવા થવું જોઈએ. એક હાથમાં માખણ અને બીજા હાથમાં ચૂનો રાખવાનો. જ્યાં જેની જરૂર પડે એ ચોપડી દેવાનો. ક્યારેય દુઃખી નહીં થાવ એની ગેરંટી. હાલો, મેસેજોનો મારો ચાલુ થયો. હું આમને જવાબ આપું છું, તમે તમારા પતિદેવને જવાબ આપો. આ બચાડો ક્યારનો રાહ જુએ છે હું જાઉં એની. તો ફિર મિલેંગે આવતીકાલ કો. જય દ્વારકાધીશ.